કપુરાઈ તળાવના નવીનીકરણની કામગીરીમાં પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના કપુરાઈ તળાવને પણ 6,14,73,001ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। એક બાજુ નવીનીકરણ ચાલુ છે, બીજી બાજુ તળાવની અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે। આ તળાવમાં આવતા વરસાદી પાણી માટે કોઈ જગ્યા રાખવામાં આવી ન હતી। કપુરાઈ તળાવને કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું નથી। કોન્ટ્રાક્ટર દ્વારા જોઈએ તે પ્રમાણેનું મટીરિયલ વાપર્યું નથી તેવું દેખાઈ રહ્યું છે। 18 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી, તેમાં પણ કામગીરીના નામે હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। એક બાજુ જનતા કહી રહી છે કે કમળ કા ફૂલ હમારી એક ભૂલ, આ સૂત્રને સાર્થક કરતા દ્રશ્ય ઊભા થયા છે। સાથે આ કપુરાઈ તળાવની નવીનીકરણની કામગીરી તટસ્થ તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામીચી દ્વારા માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં તળાવોને નવીનીકરણ કરવામાં આવ્યું છે, ત્યારે કપુરાઈ તળાવનું નવીનીકરણ બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે। 6 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે। હાલમાં કામ ચાલુ છે તે સમય દરમિયાન જ આ તળાવમાં મસ્ત મોટા ગાબડા પડ્યા છે। ગાબડા પડતા જોવામાં આવ્યું છે કે અંદર સળિયા પણ નથી, એટલે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। જે રીતનું 6 કરોડથી વધુનું કામ હોય ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા સારામાં સારી કામગીરી કરવી જોઈએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, શાસનમાં બેઠેલા સત્તાધીશો તમામ જે રીતનો ભ્રષ્ટાચારને કટકી કરી રહ્યા છે તેના કારણે હાલમાં ગાબડા પડ્યા છે। 6 કરોડથી વધુનો ખર્ચો જ્યારે કરવામાં આવ્યો છે ત્યાં આગળ વડોદરા મહાનગરપાલિકાના કોઈ અધિકારી કે કોઈ કર્મચારી પણ ધ્યાન આપતા નથી। આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનર સાહેબ, ચેરમેન સાહેબ સ્થળની તાત્કાલિક મુલાકાત લે અને જે પણ કોન્ટ્રાક્ટર આ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તેની સામે પગલાં ભરે। સાથે જનતામાં એક સૂત્ર હમણાં આવ્યું છે નવું, કમળ કા ફૂલ હમારી ભૂલ, તો આ સૂત્ર હાલમાં કપુરાઈ તળાવ પૂરતું સાર્થક થયું છે। અને વડોદરા શહેરમાં જે રીતના રોડ રસ્તા ખરાબ છે, પ્રાથમિક સુવિધાઓ નથી મળી, ત્યારે આ સૂત્ર જે મળ્યું છે સૂત્ર સુધારવા વડોદરા શહેરના કલેક્ટર, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક આ તળાવની મુલાકાત લે તેવી અમારી માંગ છે।